નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક વધતા ડભોઈ વડોદરા રોડ પર રાજલી નજીક પાણી રોડ પર ફરી વળ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રાજલી નજીક બેરિકેડિંગ કરીને ડભોઈ વડોદરા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. બનૈયા રાજલી મુખ્ય માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે. પૂરની સ્થિતિના કારણે ડભોઈ તાલુકાના 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ ગામો પ્રભાવિત બન્યા છે. દંગીવાડા, બંબોજ, કબીરપુરા, પ્રયાગપુરા સહિતના ગામોમાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ રાજલી ક્રોસિંગ છે જે ડભોઈથી મતલબ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુખ્ય માર્ગ છે વડોદરાથી. હવે એમાં એવું છે કે અહીંયા 4 ગામ પંચાયત છે: રાજલી, બેરમ, થુવાવી, બનૈયા અને અંબાવા. આ રીતે એમાં જે બી નીચાણવાળા વિસ્તાર હતા એમાંથી જે લોકોનો ભયજનક સ્થિતિ હતી એ લોકોને આપણે સ્થળાંતર કરી લીધેલા છે. અને એ લોકોને હાલ તો પરિસ્થિતિ એવી છે કે પાણી સ્ટેબલ છે, વધતું નથી. પણ જો વધુ પાણી છોડવામાં આવે તો પરિસ્થિતિ અઘરી બને એવી શક્યતા છે. તેમ છતાં એ લોકોને અગમચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને લઈ લીધા છે ઉપર, અને એમની જમવાની વ્યવસ્થા પણ પંચાયત દ્વારા કરી દેવામાં આવી છે.